નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું એરન નસત વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 9 ના ઠીંગુજી વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. સર કહેતા નહીં હો ઠીંગુજી, અમને બધી ખબર પડે છે. અમને ખબર છે ભાઈ, તમને બધી ખબર પડે છે. પરંતુ દીકરાઓ, હવે તમે ધોરણ 9 માં આવી ગયા છો અને તમે ધોરણ 9 માં એન્ટ્રી કરી લીધી હોય તો હિરેન સર તમારા વગર કેમ અધૂરા રહે? હિરેન સર તમારા માટે આવી ચૂક્યા છે એક નાનકડો એવો પરંતુ સૌથી વધારે મોસ્ટ ટાઈમ ટોપિક લઈને. અને એ કયા ચેપ્ટરનો છે તમને ખબર છે? એ ચેપ્ટરનું નામ છે સજીવોનો પાયાનો એકમ એટલે કે કોષ. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને લોકોને છે ને એ સમજૂતી આપવાનો છું કે એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી. શેની માહિતી આપવાનો સાહેબ? તમે એક કોષીય અને બહુકોષીય સજીવની માહિતી આપવાનો છો. સર પેલા એ તો કયો, આ એક કોષીય અને બહુકોષીય સજીવો કેવા હોય? અરે દીકરાઓ, હું તમને સમજાવું. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ છે ઘણા બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ જોયા છે. વાઘ, ચિત્તો, દીપડો, સિંહ, હાથી, બરોબર, માનવો. એમાં માનવમાં પણ અલગ અલગ વેરાયટી હોય. અમુક કૂતરા જેવા લોકો હોય, અમુક ગધેડા જેવા લોકો હોય, અમુક વાંદરા જેવા લોકો હોય, અમુક હાથી જેવા લોકો હોય. અરે ભાઈ, એ તો વસ્તુ અલગ છે, એ વસ્તુ તો સાઈડમાં મૂકી દો. પણ તમે પ્રાણીઓ જોયા છે, તમે વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ જોઈ છે. હા સર, અમે લીમડો, પીપળો, ખાખરો, બરોબર ને, આવા તો ઘણા બધા અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ જોઈ છે. દીકરાઓ, તમે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો નથી જોયા ને. તમે લોકો જ્યારે ધોરણ 8 ભણતા ને ત્યારે તમને લોકોને કન્સેપ્ટ શીખવાડવામાં આવતો જેનું નામ હતું ચેપ્ટર નંબર 2, સૂક્ષ્મ જીવો, શત્રુ અને મિત્રો. યાદ કરો. યસ, એમાં તમે બહુ નાના જીવો વિશે અભ્યાસ કરતા. તમે કહેતા સૂક્ષ્મ જીવો કોને કહેતા? તમે એવું કહેતા કે જે સજીવ છે ને સાહેબ, એ આપણી નરી આંખે નો જોઈ શકાય ને એવા સજીવને છે ને, હે સર, એવા સજીવને છે ને સૂક્ષ્મ જીવો કહેવાય. આગળ બસ એની જ વાત કરવાની છે. દીકરાઓ, આ દુનિયા છે એમાં તો લાખોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં છે ને અવતારો છે ભાઈ. અબજોની સંખ્યામાં સજીવો છે. 84 લાખ કરતા પણ વધારે સજીવો છે. આપણું હિન્દુ શાસ્ત્ર તો કહે છે કે 84 લાખ અવતાર છે ભાઈ. તો એ 84 લાખ અવતારો છે એ પૂરેપૂરા પૃથ્વી ઉપર જ છે. તો આ બધા સજીવોની રચના છે ને એ એક સરખી નથી. એક વસ્તુ કોમન છે કે જેટલા પણ સજીવો છે એ બધા સજીવો શેના બનેલા છે? કોષના બનેલા છે. આ વસ્તુ ક્લિયર છે, સનાતન સત્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વસ્તુ છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે ભાઈ બધાના શરીરમાં એક સરખા જ કોષો છે? નહીં, એવું નહીં. અમુક જે કોષો છે, અમુક જે સજીવો છે એ ઓનલી ફોર એક જ કોષના બનેલા છે. હા, હું વાત કરું સાહેબ, એક જ કોષનું શરીર. હા સાહેબ, ઉદાહરણ આપો ને. અહીંયા તમારી પાછળ આપ્યા, તમે જુઓ કયા છે? કેલિમિડોમોનાસ, ત્યાર પછી યુગ્લેના, ત્યાર પછી વેરી ફેમસ અમીબા, ત્યાર પછી પેરામિસિયમ. આ બધા સૂક્ષ્મ સજીવો છે. આ એનો એક જ કોષ એનું શરીર 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 છે. તો દીકરાઓ, અહીંયા હું તમને સમજાવવા માંગુ છું કે ઘણા બધા સજીવો એવા પણ છે કે જે ઓનલી ફોર એક જ કોષના બનેલા છે. એનું શરીર એક જ કોષનું બનેલું છે. બસ એવા કોષોને શું કહેવાય? દીકરાઓ? તો કે એવા જે કોષો છે, એવા કોષોને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ. શું કહીએ છીએ દીકરાઓ? એક કોષીય સજીવ કહીએ છીએ. તો સર, બહુકોષીય સજીવ કોને કહેવાય? અરે ભાઈ, જેવું નામ છે એવું કામ છે. તમે નામ સાંભળો, બહુકોષીય. તો બહુકોષીયનો મતલબ શું થાય? એક કરતા વધારે કોષોના બનેલા. હા, જેમ કે આપણે બધા, આપણી અંદર લાખોની સંખ્યામાં કોષો છે. વનસ્પતિ અંદર લાખોની સંખ્યામાં અલગ અલગ પ્રકારના કોષો છે. અલગ અલગ બીજા પ્રાણીઓ પણ છે કે જે અંદર લાખોની સંખ્યામાં અલગ અલગ કોષો છે. તો બહુકોષીય સજીવ એટલે કે જે સજીવ છે, જે સજીવનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું છે, એને શું કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય. તો બસ આ એક કોષીય અને બહુકોષીય સજીવો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. મેં તમને ઓવરવ્યુ આપી દીધું, ઉપર છેલ્લી બધી વાતચીત કરી લીધી. હવે લાઈન બાય લાઈન એક એક વસ્તુને ડિટેલમાં આપણે શું કરવાની છે? શીખવાની છે, સમજવાની છે, જોરદાર રીતે, મજેદાર રીતે, શાનદાર રીતે. તો ચાલો શીખીએ. હા મજા. ચાલો તો દીકરાઓ, પહેલા આપણે વાત કરવાની છે એક કોષીય સજીવોની માહિતી. તો મેં મુદ્દો લખ્યો છે કે એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. ભાઈ, પેલી વસ્તુ તો તમને ખબર જ છે કે કોષીય સજીવ કોને કહેવાય? તો બધાને ખબર છે કે ભાઈ જે સજીવનું શરીર એક જ કોષનું
બનેલું હોય તેવા સજીવોને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે દીકરાઓ? શું કહેવામાં આવે છે? યસ, એકકોષી સજીવો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક કોષી સજીવ કહેવામાં આવે છે. અને આનો જે એક કોષ છે, આનો જે એક જ કોષ છે, એ આખે આખો કોષ શું કરે છે? તો કે દીકરાઓ એના શરીરના બધા કાર્યો પણ ઈ પોતે એક જ કરે છે. એ પોતે એક જ બધા પોતાના શરીરના કાર્યો કરી નાખે. બીજું, જ્યારે એ પોતે પ્રજનન કરવું એટલે એક કોષમાંથી બે કોષ થાય, ત્યારે કંઈક આવી ઘટના જોવા મળે. તમે જુઓ શું કરે છે? તો કે વિભાજન દ્વારા પોતે શું કરે છે? તો કે તેના જેવી સંતતિ પોતે સર્જે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા તમને લોકોને અમીબા દેખાય છે. અમીબા જેવી મોટી થઈ જાય તો પછી એની જેવી અમીબા ઉત્પન્ન કરવી પડે. એને શું કહેવાય? એને તો આપણે દીકરાઓ પ્રજનન કહીએ છીએ. એને શું કહેવાય? પ્રજનન કહીએ છીએ. તમે જુઓ કે અમીબા મોટી થઈ ગઈ, ધીમે છે મોટી થતી જાય અને વચ્ચેથી પોતાના બે ભાગ કરી નાખે અને પોતાના બે ભાગ કરીને બે બાળ અમીબાનું નિર્માણ કરે. તો આને શું કહેવાય? વિભાજનની પ્રક્રિયા. પોતાના શરીરના બે ટુકડા કરવા. જેમ મારી પાસે કોઈ કાગળ હોય અને કાગળના હું આવી રીતે બે ભાગ કરી નાખું છું, બરોબર, તો આને શું કહેવાય? વિભાજન કહેવાય. શું કહેવાય? વિભાજન. તો એવી જ રીતે અમીબા પણ પોતે શું કરે છે? તો કે એક કોષ છે એના બે કોષમાં વિભાજન કરે છે. આ પ્રમાણે એક અમીબાનું બે અમીબા રૂપાંતરણ થઈ ગયું. અહીંયા ધ્યાન રાખવાનું છે, બે અમીબા બની ગયા તો આ અમીબા કેવો થઈ ગયો? લુપ્ત થઈ ગયો. ઓકે, તો આ પ્રમાણે છે કોષીય સજીવોમાં બધી ક્રિયા થતી હોય છે. ચલો, હવે આવે છે બહુકોષીય સજીવ. એ પહેલા મારે તમને વાત કરવી છે દીકરાઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જરૂરી વસ્તુ છે. ઘણા બધાને માહિતીની ખબર છે તો એ સ્કીપ કરી શકે છે. જે લોકોને નથી ખબર એ વિદ્યાર્થીઓ ધ્યાન રાખીને સાંભળે. ભાઈ, ધોરણ 9માં તમે આવી ગયા છો ને, હવે તો ધોરણ 9માં ની અંદર હવે કોઈ એવી સ્પેસિફિક બુક તમારી પાસે નહીં હોય કે સ્કૂલમાંથી એવો કોઈ તમને સ્પેસિફિક બુક નહીં આપે કે આ બુક કરો ને આમાંથી પરીક્ષા પૂછાશે. હવે તમારે લોકોએ પ્રેક્ટિસ કરવાની છે. નવા સવાલ કેવા બને, કેવી રીતે નવા સવાલ આવી શકે, એ બધી પ્રેક્ટિસ કરવાની છે પરીક્ષા માટે. તો એના માટે પ્રેક્ટિસ કરવા માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા જબરદસ્ત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે તેમના બધા જ વિષયોનું મટીરિયલ દીકરાઓ આપણે લોન્ચ કર્યું છે. જેમ કે ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ઇંગ્લિશ ગ્રામર, હિન્દી અને સંસ્કૃત. આ બધા જ જે તમે દીકરાઓ જુઓ છો ને, આ બધા જ મટીરિયલો છે કે જે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલા છે. અને આ મટીરિયલ તમે એક વખત પરચેસ કરશો તો જરૂરથી દીકરાઓ તમે છે ને એ સોલિડ રિઝલ્ટ મેળવી શકશો. ક્યાંથી મગાવવાનું સર? આ નંબર તમને આપ્યું છે, આ નંબર ઉપર તમે કોલ કરશો. કોલ કરીને દીકરાઓ છે એ તમે કહેશો કે ભાઈ મારે મટીરિયલ મગાવવાના છે ધોરણ 9ના, એટલે તમને બધી માહિતી આપશે. એને તમને એવું લાગે છે કે સર ઘર બેઠા મળી જાય? હા, ઘર બેઠા તમને કોઈ સ્ટેશનરીમાં મળશે નહીં, આ નંબર ઉપરથી જ તમને મળશે. તમને એવું લાગે છે કે હું નાનો પડું છું વાત કરવામાં કે નાની પડું છું વાત કરવામાં, મારે મારા પપ્પાને વાત કરવી પડશે, તો તમે તમારા પપ્પાને પણ કહી શકો છો કે આ નંબર ઉપર કોલ કરે, આ મટીરિયલ વિશે બધી માહિતી મેળવે અને કઈ રીતે તમારા ઘરે ડિલિવરી થશે, કેવી રીતે થશે, એની બધી વાતચીત મળે. આ આખા બુકની જે સેટ છે, આખા 8 તમારી બુક છે, એનો સેટની પ્રાઇસ છે 1490 રૂપિયા. એ 1490 રૂપિયામાં તમારી આખી બુક આવી ગઈ, બધી વસ્તુ આવી ગઈ ધોરણ 9નું. પછી તમારે બીજું એક્સ્ટ્રા એક પણ મટીરિયલ વસાવવાની જરૂરિયાત નથી. પછી તમારે બીજું એક પણ મટીરિયલ લેવાની જરૂરિયાત નથી. ઓકે, ક્લિયર થાય છે? તો ખાસ તમે મગવી શકો છો અને જબરદસ્ત છે પોતાની તૈયારી કરી શકો છો. ચાલો આગળ વાત કરીએ બહુકોષીય સજીવોની. તો બહુકોષીય સજીવોની દીકરાઓ વાત કરીએ તો મેં તમને હમણાં જ કીધું બહુકોષીય સજીવો કોને કહેવાય? તો સાદું સિમ્પલ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે સજીવોના શરીરો દીકરાઓ શરીરો એક કરતા વધારે કોષોના બનેલા હોય તેને શું કહેવાય? બહુકોષીય સજીવો. આ લખ્યું તમે જોવો ને કે ભાઈ એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરવા માટે પેશી, અંગ અને અંગતંત્રોની રચના કરે છે. બરોબર કે ભાઈ કોષો જે ભેગા થાય, કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થાય અંગ બનાવે, અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે છે. જેમ આપણા શરીરમાં પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આવા અલગ અલગ તંત્રો છે કે નહીં? તો સેમ ટુ સેમ દીકરાઓ આ આપણા કોષો આવું કામ કરે છે. બીજી વાત કરીએ કે દરેક બહુકોષીય સજીવ એક કોષમાંથી જ નિર્માણ પામે છે. દરેક બહુકોષીય સજીવ કેવું કરે છે? એક કોષમાંથી પોતે નિર્માણ પામતો હોય છે. અને દરેક સજીવમાં દીકરાઓ કોષ વિભાજન થઈ તેના જ એવા પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે
આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ શું થાય છે તો કે ઉત્પન્ન થાય છે. એટલે કે જૂના કોષો છે એ પોતે કોષ વિભાજન કરે. કોષ વિભાજન કરે મેં તમને શીખવાડ્યું હતું ભાઈ, કટકો કરી નાખે, પોતાના ભાગના કોષને કટકા કરી નાખે અને કટકા કરીને દીકરાઓ જે નવા કોષો બને છે એ કોષો કેવી રીતે બને છે તો કે બહુકોષીયમાં આ પ્રમાણે બનતા હોય છે. તો દીકરાઓ આગળ વાત કરી. દીકરાઓ તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફ્સ કે આ મનુષ્યનું શરીર છે, બહુકોષીય સજીવનું શરીર છે. આ પણ દીકરાઓ તમે જુઓ, એક કરતા ઘણા બધા પ્રકારના કોષો છે, બધા ભેગા થઈ ગયા છે. બરોબર, તો દેટ્સ ઇટ દીકરાઓ. અહીંયા સુધી રાખીએ છીએ આપણે. બરોબર, કે આ થઈ ગયું બહુકોષીય અને કોષીય સજીવો વિશેની બિલકુલ માહિતી. મને આશા છે તમને ગમ્યું છે વિડીયો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. આવજો.